દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ પંથકમાં ખરી ઠંડીએ હવે માજા મૂકી। વહેલી સવારે ધુમ્મસ સાથે મોડી રાત્રે ઠંડા ફૂંકાતા પવનને કારણે નગરજનો ઠંડીનો અનુભવ કર્યો। કેટલાક વિસ્તારોમાં લોકો તાપમાનનો સહારો લેતા જોવા મળ્યા, તો ગરમ કપડાં પહેરી લોકો બજારમાં નીકળી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા। હવામાન વિભાગની આગાહી મુજબ હવે ઠંડીનું પ્રમાણ વધવાનું છે। તેવામાં ડભોઈ પંથકમાં ગત રોજ મોડી રાત્રે હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો। ઠંડી ખરા અર્થમાં ચાલુ થઈ હોય ત્યારે વહેલી સવારે મુખ્ય માર્ગો ઉપર ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી। વાહન ચાલકોને વહેલી સવારે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી, તો બીજી તરફ ઠંડીથી બચવા નગરજનો તાપના અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળ્યા। હવામાન વિભાગ દ્વારા ઠંડી વધવાની આગાહી અને ઠંડા પવન ફૂંકાવાની આગાહી કરી છે। બ્યુરો રિપોર્ટ, મનોજ સોલંકી।